નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 લેટ્સ રીડ મોર યુનિટ 1 ડોન્ટ બી સ્ટુપિડ. આપણે 8મા ધોરણમાં એક્સ્ટ્રા રીડિંગ જે આપણને આપેલું છે ટેક્સ્ટ બુકમાં પાછળની સાઈડ 5 યુનિટ આપણને એક્સ્ટ્રા રીડિંગના આપેલા છે, જેમાંથી આપણને એક પેરેગ્રાફ છે પૂછાય છે અને એના ક્વેશ્ચન આન્સર પૂછાય છે. તો આપણે એ લેટ્સ રીડ મોર જે આપણને આપેલું છે એના જે 5 રીડ છે એ પણ આપણે આ સેમેસ્ટરમાં જોવાના છીએ. તો એમાંથી આપણે પહેલું રીડ જે છે એ શરૂ કરી રહ્યા છીએ, જેનું નામ છે ડોન્ટ બી સ્ટુપિડ, કે મૂર્ખ બનો નહીં. તો યુનિટ 1 છે, ઉપર આપેલું છે લેટ્સ રીડ મોર, એટલે કે ચાલો વધારે વાંચીએ. આપણા વાંચનને વિકસાવવા માટે આપેલું છે. જો તમે ફ્રી હો, તમારે ઇંગ્લિશ વાંચવાની ઈચ્છા હોય, શીખવાની ઈચ્છા હોય, તો તમે લેટ્સ રીડ મોર છે એની 5 જે રીડ છે એ વાંચી શકો છો. એકદમ ખૂબ જ સરળ ભાષામાં લખાયેલું છે અને એકદમ ઇઝી ઇંગ્લિશ છે એ અહીંયા આપેલું છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. ડોન્ટ બી સ્ટુપિડ એટલે કે મૂર્ખ બનો નહીં. તમે પિક્ચર જોઈ શકો છો જેમાં 3 ફિશ છે એ બતાવવામાં આવી છે. તો આપણી આ જે રીડ છે ડોન્ટ બી સ્ટુપિડ એમાં 3 માછલીઓની વાત છે, એની વાર્તા આપેલી છે. સો લેટ્સ સ્ટાર્ટ અવર રીડ. There was a lake in a forest where lived 3 big fishes. They were called Clever, Lazy, and Stupid. They were friends. One day, Clever heard some people talking by the side of the lake. They were saying, "This lake is full of good fish. We shall come tomorrow with a big net and catch all the fish." Clever said to himself, "I must tell my friends what I have heard. Our lives are in danger. We must go far away from here." So, there was a lake in a forest where lived 3 big fishes. કે જંગલમાં એક તળાવ છે જેમાં 3 મોટી માછલીઓ છે એ વસવાટ કરે છે. They were called Clever, Lazy, and Stupid. અને એ 3ના નામ છે એ શું છે? એકમાંથી 3માંથી જે એક માછલી છે એનું નામ છે ક્લેવર, જેનો મિનિંગ થાય છે હોશિયાર. પછી બીજી છે લેઝી એટલે આળસુ, અને ત્રીજી છે સ્ટુપિડ એટલે ખરેખર થાય મૂર્ખ. તો આ 3 છે એ માછલીના નામ છે ક્લેવર, લેઝી અને સ્ટુપિડ. They were friends, અને એ 3 કેવા છે? પાછા ફ્રેન્ડ્સ છે, મિત્રો છે. One day, એક દિવસ, ક્લેવર હર્ડ સમ ન્યૂ પીપલ ટોકિંગ બાય ધ સાઇડ ઓફ ધ લેક. કે એક દિવસ ક્લેવર નામની જે માછલી છે એ છે એ તળાવના કિનારે હોય છે, અને તળાવના કિનારે કોઈક માણસોને વાત કરતા સાંભળે છે. They were saying, અને એ લોકો છે એ શું વાત કરી રહ્યા હતા? This lake is full of good fish, કે આ તળાવમાં ઘણી બધી સારી માછલીઓ છે. We shall come tomorrow with a big net and catch all the fish, કે આપણે અહીંયા કાલે આવશું અને આ બધી માછલીઓ છે એને ખૂબ જ મોટી જાળ છે એમાં પકડી લઈશું. Clever said to himself, એટલે ક્લેવર છે એ આ વાત સાંભળતી હતી એટલે એને પોતાની જાતને શું કહ્યું? I must tell my friends what I have heard, કે મારે મારા મિત્રો છે એને ફરજિયાતપણે કહેવું જ જોઈએ કે મેં આ શું સાંભળ્યું છે. Our lives are in danger, કે અમારા જીવને જોખમ છે. We must go far away from here, કે અમારે અહીંયાથી એટલે કે આ તળાવથી ખૂબ જ દૂર છે એ જતું રહેવું જોઈએ. So, Clever went to Lazy and Stupid and told them, "My dear friends, we have to leave this lake. There were some bad men who are planning to catch us. We have to go away quickly." એટલે ક્લેવર છે એ આ વાત સાંભળે છે, અમુક લોકોને બોલતા સાંભળે છે કે કાલે સવારે આપણે બહુ મોટી ઝાડ લઈને આવશું અને આ તળાવમાં જેટલી માછલી છે એને પકડી લઈશું. તો એ વાત છે એ ક્લેવર સાંભળે છે એટલે એવું નક્કી કરે છે કે મારા મિત્રો જે છે એટલે કે લેઝી અને સ્ટુપિડ એને પણ મારે આ વાત કરવી જોઈએ, કારણ કે અમારા જીવને જોખમ છે. એટલે ક્લેવર છે એ ક્યાં જાય છે? તો કે લેઝી અને સ્ટુપિડ પાસે જાય છે. એન્ડ ટોલ્ડ ધેમ એટલે બોલે છે, માય ડિયર ફ્રેન્ડ્સ, કે મારા પ્રિય મિત્રો, વી હેવ ટુ લીવ ધીસ લેક, કે આપણે આ તળાવ છે એને છોડવું જ પડશે. There are some bad men who are planning to catch us, કે એ શું કહે છે કે આપણે આ સરોવર છોડીને જતું રહેવું પડશે, કારણ કે કેટલાક દુષ્ટ માણસો છે
એ આપણને પકડી લેવાની યોજના કરી રહ્યા છે. વી હેવ ટુ ગો અવે ક્વિકલી, કે આપણે ઝડપથી ચાલ્યા જવું જોઈએ. બટ લેઝી સેડ, આઈ હેવ લીવ્ડ હિયર ફોર લોંગ એન્ડ ડોન્ટ વોન્ટ ટુ લીવ ધીસ પ્લેસ. ડોન્ટ વરી, આઈ વિલ બી સેફ હિયર. એટલે ક્લેવર જે છે, ક્લેવર માછલી જે છે એ આ બંનેને વાત કરે છે કે ભાઈ કાલ સવારે આપણને પકડવા માટે ઘણા બધા લોકો આવવાના છે મોટી ઝાડ લઈને, તો આપણે અહીંયાથી છોડીને જતું રહેવું જોઈએ કોઈક બીજા સરોવરમાં. તો લેઝી એટલે કે આળસુ જે છે માછલી એ શું કહે છે? આઈ હેવ લીવ્ડ ધીસ પ્લેસ આઈ હેવ લીવ્ડ હિયર ફોર લોંગ એન્ડ ડોન્ટ વોન્ટ ટુ લીવ ધીસ પ્લેસ. કે હું અહીં ઘણા સમયથી રહું છું અને આ સ્થળ છોડીને જવા માગતી નથી. ડોન્ટ વરી એટલે ચિંતા ના કર. આઈ વિલ બી સેફ હિયર, કે હું અહીંયા સુરક્ષિત રહીશ, મને અહીંયા કાંઈ થશે નહીં. એન્ડ સ્ટુપિડ સેઝ, અને જે મૂર્ખ માછલી છે એ પાછી શું કહે છે? બિગ મેન ઓલવેઝ મેક બિગ પ્લાન્સ, બટ વોટ દે સે they never do. They talk and talk of this and that, but what they say they never do. એટલે સ્ટુપિડ જે છે એ તો પાછું આમ જ્ઞાન વેચવા માંડે છે. એ શું કહે છે કે બિગ મેન ઓલવેઝ મેક બિગ પ્લાન્સ, કે મોટા માણસો છે એ હંમેશા મોટી યોજનાઓ કરે છે. બટ વોટ દે સે they never do, પણ જે તે કહે છે તે કદી કરતા નથી. They talk and talk of these and that, કે તેઓ આ અને તેની વાતો જ કર્યા કરે છે. બટ વોટ ધે સે they never do, પણ તે લોકો જે કહે છે તે ક્યારેય કરતા નથી. એટલે લેઝી અને સ્ટુપિડ છે એ એવી રીતે જવાબ આપે છે. વેન ક્લેવર હર્ડ હિઝ ફ્રેન્ડ્સ ટોક ઇન ધીસ વે, he became very sad. He said, my dear friends, I don't want our friendship to come to an end. So let us all leave this lake as soon as possible. We can swim to the sea. We shall be safe there. But Lazy and Stupid did not want to leave the lake. So Clever said goodbye to them and swam away. Next morning, the man came with big nets and caught all the fish. When Lazy was caught, he lay very still. After all, he was lazy but not stupid. He did not move at all. એટલે લેઝી અને જે સ્ટુપિડ માછલી છે એ આવી રીતે જવાબ આપે છે. એટલે ક્લેવર છે એ હવે શું કહે છે? વેન ક્લેવર હર્ડ હિઝ ફ્રેન્ડ્સ ટોક ઇન ધીસ વે, કે જ્યારે ક્લેવર છે એ એની બેનપણીઓને આવી રીતે વાત કરતી સાંભળે છે ત્યારે હી બીકમ વેરી સેડ, એટલે તેને ખૂબ જ દુઃખ થાય છે. હી સેડ, માય ડિયર ફ્રેન્ડ્સ, એટલે કે મારા મિત્રો, આઈ ડોન્ટ વોન્ટ અવર ફ્રેન્ડશીપ ટુ કમ ટુ એન એન્ડ, કે મારે આપણી જે મૈત્રી છે એનો આમ અંત આવી જાય એવું હું ઈચ્છતી નથી. સો લેટ અસ ઓલ લીવ ધીસ લેક એઝ સૂન એઝ પોસિબલ, તો ચાલો તમે મારી સાથે કે આપણે જેટલું જલ્દી બને એટલું આ સરોવર છે એ છોડીને જતા રહીએ. વી કેન સ્વિમ ટુ ધ સી, કે આપણે દરિયા તરફ જતા રહીશું. વી શેલ બી સેફ ધેર, કે આપણે ત્યાં સુરક્ષિત રહીશું. એટલે અગેન જે ક્લેવર માછલી છે એને પોતાના બંને મિત્રો જે છે એને રિક્વેસ્ટ કરે છે કે આપણે અહીંયાથી જતા રહીએ, કે હું એવું નથી ઈચ્છતી કે આપણા ત્રણેયની જે મૈત્રી છે એ આવી રીતે એનો અંત આવે. એટલે એ એમ કહે છે કે આપણે દરિયા તરફ સ્વિમ કરીને જતા રહીએ, ત્યાં આપણે સુરક્ષિત રહીશું. બટ લેઝી એન્ડ સ્ટુપિડ ડીડ નોટ વોન્ટ ટુ લીવ ધ લેક, પણ જે લેઝી અને સ્ટુપિડ માછલી હતી એને આ સરોવર છે એ છોડવું ન હતું. સો ક્લેવર સેડ ગુડ બાય ટુ ધેમ એન્ડ સ્વેમ અવે, એટલે ક્લેવર માછલી જે છે એને ગુડ બાય કીધું, આવજો કીધું, અને એ ત્યાંથી નીકળી ગઈ. નેક્સ્ટ મોર્નિંગ ધ મેન કેમ વિથ બિગ નેટ્સ એન્ડ કોટ ઓલ ધ ફિશ, અને બીજી જ સવારે જેવી રીતે ક્લેવરે સાંભળ્યું હતું એવી જ રીતે માણસો છે એ ખૂબ જ મોટી ઝાડ લઈને આવ્યા અને બધી માછલીને એને પકડી લીધી. વેન લેઝી વોઝ કોટ હી લે વેરી સ્ટીલ, જ્યારે લેઝી માછલી છે એ પકડાણી ત્યારે એ કેવી રીતે રહી? હી લે વેરી સ્ટીલ, એટલે કે વિધાઉટ મોમેન્ટ, કે આપણે કેમ કોઈક મૃત્યુ પામ્યું હોય પછી એનું શરીર છે એ હલે નહીં, એવી રીતે લેઝી માછલી છે એવી રીતે પડી રહી. આફ્ટર ઓલ હી વોઝ લેઝી બટ નોટ સ્ટુપિડ, અને અંતે તો લેઝી માછલી હતી એ આળસુ હતી પણ મૂર્ખ હતી નહીં. હી ડીડ નોટ મૂવ એટ ઓલ,
કે એણે જરાક પણ હલનચલન કરી નહીં. When the men saw him, they thought him to be dead, so they took him out of the net and threw away on the sand. When nobody was looking at him, Lazy slipped back into water and was safe. When Stupid was caught, he went on trying to get out of the net. The man laughed and said, "We will get a lot of money when we sell this one." That is the way Stupid lost his life. એટલે લેઝી માછલી છે એ પકડાઈ ગઈ, પણ એને કેવી પ્રયુક્તિ ટ્રાય કરી કે એ પકડાઈ ગઈ પણ એને એના શરીરનું સહેજ પણ હલનચલન કર્યું નહીં, એનું બોડી એને સહેજ પણ એના બોડીને મૂવમેન્ટ કરાવી નહીં. એટલે શું થયું કે વેન ધ મેન સો હિમ, કે જ્યારે પેલા માણસોએ તેને જોઈ, દે થોટ હિમ ટુ બી ડેડ, એટલે એ લોકોએ એવું વિચાર્યું કે આ મૃત્યુ પામી હશે. સો દે ટુક હિમ આઉટ ઓફ ધ નેટ એન્ડ થ્રુ અવે ઓન ધ સેન્ડ, એટલે એ લોકોએ માછલીને પકડી અને પેલી ઝાડમાંથી બહાર કાઢીને રેતીમાં ફેંકી દીધી. વેન નોબડી વોઝ લુકિંગ એટ હિમ, કે જ્યારે કોઈ પણ એને જોઈ રહ્યું ન હતું ત્યારે લેઝી માછલી છે એ સ્લીપ બેક ઇન ટુ વોટર એન્ડ વોઝ સેફ, કે એ પાણીમાં સરકી ગઈ અને એ સુરક્ષિત થઈ ગઈ. વેન સ્ટુપિડ વોઝ કોટ, કે જ્યારે સ્ટુપિડ માછલી છે એ પકડાણી ત્યારે હી વેન્ટ ઓન ટ્રાઇંગ ટુ ગેટ આઉટ ઓફ ધ નેટ, એને સતત પેલી જાળીમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો. ધ મેન લાફ્ડ એન્ડ સેડ, કે પેલા માણસો હતા એ હસ્યા અને શું કીધું, વી વિલ ગેટ અ લોટ ઓફ મની વેન વી સેલ ધીસ વન, કે આપણને જ્યારે આપણે આને વેચીશું ત્યારે આ માછલીના પૈસા છે એ આપણને સૌથી વધારે મળશે. ધેટ ઇઝ ધ વે સ્ટુપિડ લોસ્ટ હિઝ લાઈફ, અને આ રીતે સ્ટુપિડે તેની જિંદગી છે એ ગુમાવી. અને અહીંયા આપણો રીડ છે મિત્રો, ડોન્ટ બી સ્ટુપિડ, એ પૂરો થાય છે. તો આના અંતે શીખવાનું એ છે કે આવી પરિસ્થિતિ આવે ત્યારે આપણે ક્લેવર જેવું બનવાનું છે, કે એ પરિસ્થિતિ સામે આપણે લડી નથી શકતા તો ત્યાંથી નીકળી જવાનું છે. ત્યારબાદ લેઝી અને સ્ટુપિડે જેવી રીતે પોતાની જિંદગી છે એ ડેન્જરમાં મૂકી એવી રીતે આપણે મૂકવાની નથી. કે લેઝી માછલી છે એ તો ગમે એમ કરીને છટકી ગઈ, પણ સ્ટુપિડ છે એને એની જિંદગી છે એ ખોવાનો વારો આવ્યો. એટલે આપણે પાઠમાંથી એ મેસેજ છે એ મેળવવાનો છે. ત્યાર પછી આગળ જોઈએ, એક્સરસાઇઝ આપેલી છે જે પણ આપણે આની સાથે જ જોઈ લેશું. 3 એક્સરસાઇઝ આપેલી છે વોકેબ્લરી અને કોમ્પ્રિહેન્શનમાં. તો સૌથી પહેલી એક્સરસાઇઝ છે સિલેક્ટ ધ કરેક્ટ આન્સર. તો વેન આઈ રીચ ધ હોલ ઇટ વોઝ ફૂલ, ધ અંડરલાઇન વર્ડ મીન્સ, કે શું કે છે, તો આપણે જોઈએ પહેલો સવાલ છે વેન આઈ રીચ ધ હોલ ઇટ વોઝ ફૂલ, ધ અંડરલાઇન વર્ડ મીન્સ, કે જ્યારે હું એટલે કે હોલમાં પહોંચ્યો ત્યારે એ કેવો હતો, તો કે ફૂલ હતો. અહીંયા લખેલું છે ઇટ વોઝ ફૂલ. તો અંડરલાઇન કરેલો જે વર્ડ છે એનો મિનિંગ શું થશે એ આપણે મેળવવાનો છે. તો ઓલ ધ સીટ્સ વર ઓક્યુપાઈડ, એટલે કે દરેક સીટ છે એ બધાએ મેળવી લીધી હતી. ઓલ પીપલ ઇન ધ હોલ વર ફૂલ્સ, કે હોલમાં જેટલા પણ લોકો બેઠા હતા એ કેવા હતા, મૂર્ખ હતા. કારણ કે જો ફૂલનો સ્પેલિંગ શું છે, FOOL, બરાબર, તો એનો મિનિંગ થાય મૂર્ખ. અને ત્રીજો ઓપ્શન છે સમ પીપલ વર સ્ટેન્ડિંગ ઇન ધ હોલ, કે અમુક લોકો છે એ હોલમાં ઊભા હતા. તો મિત્રો એનો સાચો જવાબ છે એ શું થશે, એનો સાચો જવાબ થશે એ, કે ઓલ ધ સીટ્સ વર ઓક્યુપાઈડ. એનો મતલબ શું છે કે હોલમાં જેટલી પણ બેસવાની જગ્યા હતી એ દરેકે મેળવી લીધી હતી. એનો મતલબ શું થાય કે હોલ છે એ કેવો હતો, ફૂલ હતો. પછી છે બીજું, બોથ ધ ચિલ્ડ્રન લુક્ડ અલાઇક. હિયર અલાઇક મીન્સ, કે બંને બાળકો છે એ એક સરખા દેખાય છે. તો અલાઇક છે એનો મિનિંગ અહીંયા શું થશે, તો કે પીપલ લાઇક ચિલ્ડ્રન. પછી બીજું છે સિમિલર અને ત્રીજું છે ડિફરન્ટ. તો એમાં મિત્રો એક સરખા બાળકો છે એટલે સિમિલર આવશે, એટલે એનો જવાબ છે બી, સિમિલર. ત્યાર પછી છે ત્રીજું પોલીસમેન. બેબી વાય આર યુ ક્રાઇંગ હિયર, એટલે પોલીસમેન છે એ બાળકને પૂછે છે કે તું શા માટે અહીંયા રડી રહી છે. ધ ગર્લ આઈ હેવ લોસ્ટ માય વે ટુ હોમ, એટલે છોકરી કહે છે કે હું ઘરે જવાનો રસ્તો ભૂલી ગઈ છું. કુડ યુ પ્લીઝ હેલ્પ મી, કે શું તમે મને મદદ કરશો. તો અહીંયા અંડરલાઇન કરેલો જે વર્ડ છે એનો મિનિંગ શું થશે, તો કે ઓપ્શન છે ધ ગર્લ હેઝ ફરગોટન હર વે, એટલે કે એ છોકરી છે એ પોતાનો રસ્તો ભૂલી ગઈ છે. ધ
ધ ગર્લ હેઝ મિસ ધ બસ, કે છોકરી છે એ બસ ચૂકી ગઈ છે, કે ધ ગર્લ વોઝ લોસ્ટ ઇન ધ ફેર, કે મેળામાં છોકરી છે એ ખોવાઈ ગઈ છે. તો એનો સાચો જવાબ થશે મિત્રો એ, ધ ગર્લ હેઝ ફરગોટન હર વે, એટલે કે છોકરી છે એનો રસ્તો ભૂલી ગઈ છે. ત્યાર પછીની બીજી એક્સરસાઇઝ છે કોમ્પ્રિહેન્શનમાં. ક્વેશ્ચન નંબર 1 એ, કમ્પ્લીટ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ સિલેક્ટિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓલ્ટરનેટિવ્સ, કે એમાં ઓપ્શન આપેલા છે, એ ઓપ્શનમાંથી સાચો ઓપ્શન આપણે પસંદ કરવાનો છે. તો પહેલું છે ધીસ ઇઝ ધ સ્ટોરી ઓફ, પછી ખાલી જગ્યા આપેલું છે, એમાં 3 ઓપ્શન છે. તો એ 3 ઓપ્શન છે એ જોઈએ કે ધીસ ઇઝ ધ સ્ટોરી ઓફ એટલે કે આપણે જે રીડ ભણ્યા એમાં કોની વિશે વાર્તા હતી, તો કે 3 ફ્રેન્ડ્સ એટલે કે 3 મિત્રોની વાત હતી, 3 બિગ મેન કે 3 મોટા માણસોની વાત હતી, કે 3 ફિશિશ કે 3 માછલીઓની વાત હતી. તો મિત્રો આપણો જવાબ છે એ શું આવશે? 3 ફિશિશ. ત્યાર પછી છે સ્ટુપિડ લોસ્ટ હિઝ લાઈફ બીકોઝ, કે મૂર્ખ માછલી હતી એને પોતાની જિંદગી ગુમાવી, શા માટે? તો ઓપ્શન નંબર એ છે હી ફોલોડ ક્લેવર્સ એડવાઇસ, કે એણે ક્લેવર માછલીએ જે કીધું એ જે સલાહ આપી એનું એને પાલન કર્યું. હી ડીડ નોટ ફોલો ક્લેવર્સ એડવાઇસ, કે એણે ક્લેવર માછલીએ કીધું એ સલાહનું પાલન કર્યું નહીં. કે હી વોઝ કોટ ઇન ધ નેટ, કે એ માછલી છે એ જાળમાં પકડાઈ ગઈ. તો મિત્રો એનો સાચો જવાબ શું આવશે? તો કે સ્ટુપિડ લોસ્ટ ઇઝ લાઈફ બીકોઝ હી વોઝ કોટ ઇન ધ નેટ, એટલે કે જે ઓપ્શન નંબર સી છે એ એનો સાચો જવાબ આવશે. હવે તમને એમ થશે કે હી ડીડ નોટ ફોલો ક્લેવર્સ એડવાઇસ, એટલે કે એને ક્લેવર માછલીની એડવાઇસ છે એ માની નહીં એટલે એ મરી ગઈ, એવું તમે જો કહેતા હોય તો એ જવાબ છે એ આપણો ખોટો પડશે, કારણ કે ક્લેવરની એડવાઇસ છે એ તો લેઝી માછલીએ પણ નહોતી માની. તો લેઝી માછલી છે એ મૃત્યુ પામતી નથી, કારણ કે એ પકડાઈ ગઈ પછી એને મૃત્યુ પામ્યા હોવાનો ઢોંગ કર્યો એટલે ત્યાંથી છૂટી ગઈ. પણ આ માછલી છે એ હલનચલન કરવા લાગી એટલે એ માછલી છે એને પોતાની જિંદગી છે એ ગુમાવી. ત્યાર પછી ત્રીજું છે વર્ડ્સ ઓફ ક્લેવર્સ ફ્રેન્ડ્સ મેડ હિમ, એટલે કે ક્લેવર માછલીએ એના મિત્રોના જે શબ્દો સાંભળ્યા એનાથી ક્લેવર માછલીને શું થયું? તો કે હેપી એટલે ખુશી થઈ, બી સેડ એટલે દુઃખી થવું, અને સી મેડ એટલે ગાંડું થવું. તો એના જે શબ્દો સાંભળીને ક્લેવર માછલી છે એ કેવું થઈ? તો કે એને દુઃખ થયું. તો એમાં આવશે ઓપ્શન નંબર બી. ઓકે, ત્યાર પછીની જે લાસ્ટ એક્સરસાઇઝ છે એ આપણે જોઈએ. તો કે કઈ છે? તો કે હુ સેડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ રાઇટ ધેર નેમ્સ, કે નીચે આપેલા જે વાક્યો છે એ કોણ બોલે છે, કોના વિશે છે એ નથી લખવાનું, કોણ બોલે છે એ લખવાનું છે. બરાબર, તો પહેલું છે વી વિલ ગેટ અ લોટ ઓફ મની, કે આપણને ઘણા બધા પૈસા છે એ મળશે. તો આ વાક્ય છે એ કોણ બોલે છે? તો કે મેન, એટલે પહેલામાં આવશે મેન. બરાબર, ત્યાર પછી બીજો જે પ્રશ્ન છે એ જોઈએ. તો કે બીજા પ્રશ્નમાં છે વી શેલ કમ ટુમોરો વિથ અ બિગ નેટ, કે આપણે આવતીકાલે ખૂબ જ મોટી જાળી લઈને આવીશું. તો આ વાક્ય છે એ કોણ બોલે છે? તો પણ એ પણ કોણ બોલે છે? મેન, એટલે કે માણસો. ત્યાર પછીનું ત્રીજું વાક્ય છે આઈ વિલ બી સેફ, કે હું સુરક્ષિત છું. એ કોણ બોલ્યું હતું? તો કે લેઝી માછલી છે એ બોલી હતી. ક્યારે બોલી હતી? જ્યારે એને મરવાનો ઢોંગ કર્યો અને પેલા લોકોએ એને રેતી ઉપર ફેંકી દીધી, કારણ કે એ તો મરી ગઈ હતી એવું એ લોકોએ માની લીધું. તો રેતી ઉપર ફેંકી દીધી ત્યારે કોઈ નહોતું જોતું, ત્યારે એ ફરી વખત સરકીને પાછી સરોવરમાં જતી રહી. એટલે સરોવરમાં જતી રહી પછી એ શું બોલી હતી? કે આઈ વિલ બી સેફ, કે હવે હું સુરક્ષિત છું. તો નીચેનું આ ત્રીજા નંબરનું જે સેન્ટેન્સ છે એ કોણ બોલે છે? તો કે લેઝી ફિશ. ત્યાર પછીનું ચોથું વાક્ય છે વોટ બિગ મેન સે ધે નેવર ડુ, કે જે મોટા માણસો બોલે છે એ ક્યારેય કરતા નથી. તો આ વાક્ય છે એ સ્ટુપિડ માછલી જે પેલો ઉપદેશ આપતી હતી બંનેને ત્યારે બોલી હતી, એટલે એમાં આપણે લખીશું સ્ટુપિડ. અને ત્યાર પછીનું મિત્રો છેલ્લું વાક્ય છે ટેક ધીસ લેક ઇઝ ફૂલ ઓફ ફિશ, કે આ તળાવ છે એ માછલીઓથી ભરેલું છે. એવું વાક્ય શરૂઆતમાં જ બોલવામાં આવ્યું હતું. અને કોના દ્વારા બોલવામાં આવ્યું હતું? તો કે મેન, એટલે કે માણસો દ્વારા, જે એનો શિકાર કરવા આવવાના હતા એના દ્વારા. તો
તો મિત્રો અહીંયા આપણો જે રીડ 1 છે એ પૂરું થાય છે. આમાં આપણે જે રીડ જોયું એ તમારે વાંચવાનું છે. ત્યાર પછી જે એક્સરસાઇઝ આપણે જોઈ એ તમારે ફેરબુકમાં લખતી જવાની છે અને મિત્રો સીધા જવાબ ન લખતા પૂરા વાક્યોમાં એના જવાબ લખવાના છે. અને ફેરબુકમાં લેટ્સ રીડ મોર છે એ જ્યારે તમારે યુનિટ 1ની એક્ટિવિટી જે આપણે કરાવી હતી એ પૂરી થાય ત્યારે પછી તરત જ તમારે પાછળ નથી લખવાનું, એ જ એના પછીના જ પેજ ઉપર લેટ્સ રીડ મોર ટાઇટલ આપવાનું છે. રીડ 1નું નામ લખવાનું છે, ડોન્ટ બી સ્ટુપિડ, અને એની એક્સરસાઇઝ છે. એક્સરસાઇઝ કરીને એની તે 3 એક્સરસાઇઝ છે, વોકેબ્લરીમાં 1 અને કોમ્પ્રિહેન્શનની જે 2 એક્સરસાઇઝ આપણે જોઈ એ તમારે ફેરબુકમાં લખવાની છે. ઓકે ગાઈઝ, નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે કંઈક નવું રીડ અથવા તો નવો પાર્ટ સાથે મળીશું. ટીલ ધેન ગુડ બાય, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.